ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ચેપ્ટર નંબર 4માં આગળ હવે બાયો-સાવરના નિયમ વિશે અભ્યાસ કરીશું. બાયો-સાવરનો નિયમ જે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ આઈએમપી ક્વેશ્ચન છે અને તે પ્રશ્ન 3 માર્ક્સમાં પૂછાવાની શક્યતા ધરાવે છે. પ્રશ્ન આ રીતે પૂછાઈ શકે કે બાયો-સાવરનો નિયમ લખો અને તેની સમજૂતી આપો. તો સૌ પ્રથમ તો બાયો-સાવરનો નિયમ શું છે તેના વિશે આપણે સમજવું પડે કે બાયો-સાવરનો નિયમ એ વિદ્યુત પ્રવાહ અને તેના કારણે મળતા ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો સંબંધ બાયો-સાવરના નિયમ વડે અપાય છે. કે વિદ્યુત પ્રવાહ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો સંબંધ મેળવવા માટે બાયો-સાવરના નિયમનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આ નિયમ શું કહે છે કે આઈડીએલ જેટલા વિદ્યુત પ્રવાહ ખંડને લીધે ખંડની સાપેક્ષે આર સ્થાન સદિશ ધરાવતા બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર ડીબી સદિશ બરાબર μ0/4π આઈડીએલ સદિશ ક્રોસ આર સદિશ અપોન આર સ્ક્વેર. ફરીથી ધ્યાન રાખજો, નિયમ શું કહે છે કે આઈડીએલ જેટલો વિદ્યુત પ્રવાહ ખંડ લેવામાં આવે નાનો, અને આ ખંડની સાપેક્ષે આર સ્થાન સદિશ ધરાવતા બિંદુ પી પાસે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય એ ડીબી બરાબર μ0/4π આઈડીએલ સદિશ ક્રોસ આર સદિશ અપોન આર સ્ક્વેર અનુસાર મળે છે. ધારો કે આ કોઈ એક આઈ વિદ્યુત પ્રવાહ ધારિત વાહક તાર છે. આ તારમાંથી આઈ જેટલો પ્રવાહ પસાર થાય છે. તાર પરનો હું અહીંયા કોઈ એક નાનો સૂક્ષ્મ ખંડ લઈ લઉં છું ડીએલ. તો આ ડીએલ ખંડમાંથી વહેતો પ્રવાહ એટલે કે આઈડીએલ વિદ્યુત પ્રવાહ ખંડ થશે. આ વિદ્યુત પ્રવાહ ખંડથી આર સ્થાન સદિશ ધરાવતા પી બિંદુ પાસે મારે ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે. તો તેના માટે ધારો કે સમજૂતીમાં ધ્યાન રાખો કે યાદચ્છિક આકારનો એટલે કે આપણે ઈચ્છીએ તે પ્રકારનો વિદ્યુત પ્રવાહ ધારિત વાહક તાર XY છે. આ વાહકનો અતિ સૂક્ષ્મ ખંડ ડીએલ અને આ ખંડને કારણે આર અંતરે આવેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર ડીબી છે. તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર એ વાહકમાંથી પસાર થતા પ્રવાહના સમપ્રમાણમાં હોય છે એટલે ડીબી ચલે છે આઈ. બીજું, ખંડની લંબાઈ ડીએલના સમપ્રમાણમાં હોય છે એટલે કે ડીબી ચલે છે ડીએલ. ખૂણા થીટાના સમપ્રમાણમાં હોય છે એટલે કે ડીબી ચલે છે સાઇન થીટા. અને પ્રવાહ ખંડથી અંતર આરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, મતલબ કે ડીબી ચલે છે 1/r². ખ્યાલ આવી ગયો? પહેલું કે ચુંબકીય ક્ષેત્ર પ્રવાહના સમપ્રમાણમાં હોય છે, એ જ ખંડની લંબાઈના સમપ્રમાણમાં હોય છે, સાઇન થીટાના સમપ્રમાણમાં હોય છે અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ચારેય સમીકરણનો સમન્વય કરો તો ડીબી ચલે છે આઈડીએલ સાઇન થીટા અપોન r². મતલબ કે ડીબી ચલે છે આઈડીએલ સાઇન થીટા છે એટલે કે અલ્પ અને છેદમાં આર વડે ગુણ એટલે આર સાઇન થીટા અપોન r³. તમારે ડીબી બરાબર μ0/4π આઈડીએલ સદિશ ક્રોસ આર સદિશ અપોન r². અને હું નંબર 5 આપીશ. બરોબર. અહીં જે μ0/4π છે તેને સમપ્રમાણતા અચળાંક કહે છે. બરોબર. અને સમીકરણ નંબર 5 જે આપણને મળે છે તે બાયો-સાવરનો નિયમ છે. અહીંયા μ0 જેને આપણે કહેવામાં આવે છે શૂન્ય અવકાશની પરમિએબિલિટી. μ0 શું કહેવામાં આવે છે? શૂન્ય અવકાશની પરમિએબિલિટી. એટલે કે μ0 ની કિંમત થશે 4π × 10⁻⁷ ટેસ્લા મીટર એમ્પિયર ઇન્વર્સ. 4π ને આ બાજુ લાવી દો તો μ0/4π બરાબર 10⁻⁷ ટેસ્લા મીટર એમ્પિયર ઇન્વર્સ.
એટલે અહીંયા આ જે μ0/4π આવે છે તેની જગ્યાએ તમે 10⁻⁻7 પણ લખી શકો છો. તો એ લખો તો સમીકરણ આ રીતે બની જશે કે 10⁻⁻7 IDL sin theta upon r². અહીં ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની દિશા જમણા હાથના સ્ક્રૂના નિયમ પ્રમાણે મળે છે, જે આઈડીએલ સદિશ અને આરથી રચાતા સમતલને લંબરૂપે અને અંદર તરફ મળે છે. જે તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો કે પી બિંદુ પાસે ક્રોસ વડે દર્શાવેલ છે. એટલે ક્રોસ એટલે તમે જાણો છો અંદર ધન, ખ્યાલ છે ને, આપણે પહેલા જ લેક્ચરમાં કહ્યું હતું. આ સૂત્ર એ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય દર્શાવે છે. હવે તેના કિસ્સાઓ. તો પહેલો કિસ્સો જે તારની અક્ષ પર દરેક બિંદુએ θ બરાબર 0, અક્ષ એટલે કે સીધી રેખા પર હોય θ બરાબર શું થશે 0, માટે sin 0 0, તો તેથી dB બરાબર 0 થાય. એટલે અક્ષ પરના દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય 0 થશે. જો θ બરાબર 90 હોય તો sin 91, માટે dB ચુંબકીય ક્ષેત્ર કેવું મળે છે, મહત્તમ મળે છે. બાયો-સાવર્ટના નિયમ અને કુલમ્બના નિયમની સામ્યતાઓ અને વિષમતાઓ શું છે? તો બાયો-સાવર્ટના નિયમની અને કુલમ્બના નિયમની સામ્યતાઓ આપણે જોઈએ તો પહેલું, બંને નિયમો અંતરના વર્ગના વ્યસ્તના નિયમો છે. એટલે કે બંને નિયમની અંદર તમે જો તો 1/r² આવે છે, એટલે કે અંતરનો વર્ગ આવે છે. બીજું, બંને નિયમો ગુરુ અંતરીય ક્ષેત્રો છે, એટલે કે દૂર દૂરના અંતર સુધી લાગુ પડે છે. બંને માટે સંપાતપણાનો સિદ્ધાંત લાગુ પાડી શકાય છે. સ્થિત વિદ્યુત ક્ષેત્ર માટે E ચલે છે Q છે, જે વિદ્યુત ક્ષેત્ર એ વિદ્યુત ભારના સમપ્રમાણમાં, અને બાયો-સાવર્ટના નિયમ માટે B ચલે છે IDL જોવા મળે છે, એટલે પ્રવાહ ખંડના સમપ્રમાણમાં છે. વિષમતાઓની અંદર આપણે જોઈશું તો ચુંબકીય ક્ષેત્ર સદિશ ઘટક IDL ને કારણે મળે, જ્યારે વિદ્યુત ક્ષેત્ર અદિશ ઘટક DQ ને કારણે મળે છે. કોને કારણે જોવા મળે છે? DQ, વિદ્યુત ભાર DQ. બીજું કે સ્થિત વિદ્યુત ક્ષેત્રની દિશા ઉદ્ગમ અને અવકાશમાં રહેલા બિંદુને જોડતા સ્થાનાંતર સદિશની દિશામાં હોય છે. આપણે તમને ખ્યાલ છે કે વિદ્યુત ક્ષેત્ર સ્પર્શકની દિશામાં હોય છે, જ્યારે ચુંબકીય ક્ષેત્રની દિશા આઈડીએલ સદિશ અને આર સદિશ ને સમાવતા સમતલને લંબરૂપે જોવા મળે છે. બાયો-સાવર્ટનો નિયમ ખૂણા થીટા પર આધારિત છે, જ્યારે કુલમ્બનો નિયમમાં ખૂણા થીટાનો કોઈ ઉપયોગ થતો નથી. બરોબર? તો આ સામ્યતા અને વિષમતાઓ યાદ રાખવાની, ક્યારેક પરીક્ષામાં પૂછાઈ શકે. લગભગ તો પૂછાતી નથી, પણ ક્યારેક ક્યારેક તે પૂછી નાખે. ત્યારબાદ μ0 એટલે કે પરમિએબિલિટી, ε0 શૂન્યાવકાશની પરમિટિવિટી, અને C શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ વચ્ચે શું સંબંધ છે? તો પહેલા તો આપણે આવું શીખી ગયા છીએ કે 1/4πε0 બરાબર 9 × 10⁹ પહેલા ચેપ્ટરમાં તમે ભણી ગયા છો. μ0/4π બરાબર 10⁻⁻7 આ પણ તમે શીખી ગયેલા છો આ ચેપ્ટરમાં. તો પરિણામે બંનેનો આપણે ગુણાકાર લઈશું. તો માટે μ0ε0 બરોબર 4π વડે ગુણો અને ભાગો, એટલે પહેલા ભાગો અને પછી ગુણો, તો μ0/4π ઇન્ટુ 4πε0/1, 4π બરોબર, ગુણ્યા અને ભાગ્યા. તો અહીંયા μ0/4π એટલે 10⁻⁷, અને 4πε0/1 એટલે 1/9 × 10⁹, અને છેદમાં લાવો એટલે પ્લસ થઈ જશે, એટલે 10⁻16, એટલે 3નો વર્ગ અને 10⁸ વર્ગ, એટલે 1/3 × 10⁸². એટલે આની બરાબર તો કિંમત શું આવે? C, એટલે C²
વર્ગ દૂર કરો તો આ બાજુ વર્ગમૂળ એટલે સી બરાબર 1/√μ0 એપ્સિલોન 0. બરોબર છે. હવે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, જેની અંદર ખાસ મહત્વનો ટોપિક પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ઉપયોગી છે, 4 માર્ક્સની અંદર પૂછાઈ શકે છે કે વિદ્યુત પ્રવાહધારિત વર્તુળાકાર રિંગની અક્ષ પર ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ મેળવો. એટલે અક્ષ પરના ચુંબકીય ક્ષેત્ર માટેના સમીકરણ મેળવવાનું છે. તો ધારો કે આ ત્રિજ્યાની વર્તુળાકાર રિંગ છે. બરોબર છે. વિદ્યુત પ્રવાહધારિત વર્તુળાકાર રિંગ છે. આર ત્રિજ્યાવાળી રિંગનું કેન્દ્ર, લૂપનું કેન્દ્ર ઉદ્ગમ બિંદુ પર અને તેની અક્ષ એ એક્સ અક્ષ પર સંપાત થાય છે. લૂપની અક્ષ પર તેના કેન્દ્રથી એક્સ અંતરે પી બિંદુ છે, જ્યાં મારે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. તો બાયો-સાવરના નિયમ પ્રમાણે આઈડીએલ પ્રવાહ ખંડને કારણે ખંડની સાપેક્ષે આર સ્થાન સદિશ ધરાવતા પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર આપણે સૂત્ર શીખી ગયા, ડીબી સદિશ બરાબર μ0/4π આઈડીએલ સદિશ ક્રોસ આર સદિશ અપોન આર ક્યુબ. આ સૂત્ર આપણે ઓલરેડી આગળ શીખી ગયા છીએ. આ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય લઈએ તો આ સદિશ દૂર થશે. બરોબર. અને ત્યાં શું લાગી જશે સાઇન થીટા. પરંતુ ડીએલ લંબ આર હોવાથી સાઇન π/2 1, તો માટે ડીબી બરાબર μ0I/4π dl/r². આકૃતિમાં તમે અહીંયા જોઈ શકો છો મિત્રો કે આ કાટકોણ ત્રિકોણ બને છે. એમાં r² એટલે કેપિટલ R² પ્લસ h² થઈ જાય પાયથાગોરસના પ્રમેય પ્રમાણે. એટલે આકૃતિ પરથી r² બરાબર h² પ્લસ r² લેતા ડીબી બરાબર μ0/4π IDL/h² પ્લસ r². અહીંયા આકૃતિમાં સમજો બરાબર કે આ બિંદુ પાસે જે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે તે ઉદ્ગમથી દૂરની તરફ આ દિશામાં છે ડીબી. પરિણામે અહીંયા ખૂણો થીટા છે તો અહીંયા પણ ખૂણો થીટા રચાશે. અહીંયા પરિણામે એના બે જોડે ડીબી કોસ થીટા અને ડીબી સાઇન થીટા. આ બિંદુ પાસે જો હું ચુંબકીય ક્ષેત્ર લઈશ તો એ આ દિશામાં હશે. એના પણ અહીંયા ખૂણો રચાશે એટલે ડીબી કોસ થીટા અને ડીબી સાઇન થીટા. આકૃતિની અંદર અહીંયા બે પ્રકારના ઘટકો મળે. એક આ સમાંતર ઘટક હશે અને આ લંબ ઘટક. સમાંતર ઘટક ડીબી કોસ થીટા છે, લંબ ઘટક કહે છે ડીબી સાઇન થીટા છે. બરોબર. તો પરિણામે ડીબી ના બે ઘટકો ડીબી એક્સ બરાબર ડીબી કોસ થીટા અને લંબ ઘટક ડીબી વાય બરાબર ડીબી સાઇન થીટા. અહીં ડીબી કોસ થીટા ઘટક પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી પરિણામી ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થાય. માટે બધા ખંડો માટે માત્ર ડીબી સાઇન થીટા ઘટક જ ધ્યાનમાં લેવો પડે. હવે આકૃતિની અંદર તમે જો, તમે ત્રિકોણમિતિ શીખેલા જ છો. ખૂણો થીટા, સાઇન એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે r/સ્મોલ આર ની કિંમત આગળ આપણે શીખી ગયા છીએ. બરોબર. તો માટે આકૃતિ પરથી તમે જોઈ શકો કે સાઇન થીટા બરાબર સ્મોલ આર કેપિટલ R/h² પ્લસ r²/1/2. તો એક્સ અક્ષનું ઘટક એટલે ડીબી એક્સ બરાબર ડીબી સાઇન થીટા. ડીબી ની કિંમત ઉપરથી મૂકો તો μ0/4π IDL/h² પ્લસ r² ઇન્ટુ સાઇન થીટા ની કિંમત. આ h² પ્લસ r² એક વખત અને આ 1/2 એટલે 1 પ્લસ 1/2 એટલે 3/2 IDLR/4π. સમગ્ર રિંગ માટે ઉપરના પદનું સંકલન કરો તો બી એક્સ અક્ષ પર બરાબર સંકલન dbx μ0I/4π h² પ્લસ r²/3/2 સંકલન ઓફ dl. એટલે bx બરાબર μ0IR/4π h² પ્લસ r²/3/2. r ત્રિજ્યાની રિંગનો પરિઘ એટલે કે 2πr. તો bx બરાબર μ0IR² 2 h² પ્લસ r²/3/2.
જે આપણું માગેલું સમીકરણ છે. એને જો સદિશ સ્વરૂપે દર્શાવો તો μ0 r²/2 સદિશ સ્વરૂપમાં થશે. આ સમીકરણ આટલે સુધી મેળવવાનું. જો તમને પરીક્ષામાં એક્સ્ટ્રા એવું કહેવામાં આવે કે એના ખાસ કિસ્સા વર્ણવો તો આ ખાસ કિસ્સા છે કે લૂપમાં n આટા હોય તો b બરાબર μ0 ni r²/2x²+r²3/2. વિદ્યાર્થી મિત્રો, અમે જયારે જૂના સિલેબસ પ્રમાણે જતા હતા તો જૂના સિલેબસ પ્રમાણે અહીંયા અમે રીંગની ત્રિજ્યા a લેતા હતા, સ્મોલ a. પરિણામે એ રીંગની ત્રિજ્યા a આવે તો પરિણામે અહીંયા આપણા આ સૂત્રની અંદર અમે કરતા હતા μ0 ni a² કરતા હતા, બરોબર છે? એટલે મુનિયા સ્ક્વેર કરતા હતા, પણ અહીંયા આર લીધેલું છે એટલે આપણે આર લેવું પડશે. લૂપના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર માટે, તો લૂપના કેન્દ્ર પર એટલે કે આ જે પી બિંદુ છે તે અહીંયા કેન્દ્ર પર હોય તો આ અંતર x તો 0 થઈ જશે, સ્વાભાવિક છે. તો પરિણામે આપણું જે સૂત્ર છે એ સૂત્રમાં x બરાબર 0 મૂકવામાં આવે. આ ઉપરનું જે સૂત્ર છે તેમાં x બરાબર 0 લો તમે તો સ્ક્વેર ઉડી જશે એટલે r3 એ 2r ઉડી જાય એટલે μ0 ni/2r મુન્ની/2r, બરોબર. અક્ષ પર x > r બિંદુએ b બરાબર μ0 ni r²/2x3 અને અક્ષ પર કેન્દ્રથી ત્રિજ્યા જેટલા x બરાબર r જેટલા અંતરે μ0 ni r²/2r²+r²3/2 એટલે μ0 ni/2^5/2r. વિદ્યુત પ્રવાહ ધારિત લૂપને કારણે ચુંબકીય ક્ષેત્રની દિશા જાણવા માટેનો નિયમ જે તમે ઓલરેડી ધોરણ 10 ની અંદર ભણી ગયેલા છો. 10મા ધોરણની અંદર તમારે આવતો હતો જમણા હાથના અંગૂઠાનો નિયમ. એ જ નિયમ છે કે સુરેખ વાહક તારને જમણા હાથમાં એવી રીતે પકડો કે તમારી આંગળીઓ એ તારને વીંટળાયેલી રહે. તો અંગૂઠાની દિશા એ ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે, બરોબર. હવે થોડી એક્સ્ટ્રા માહિતી મેળવી લઈએ આપણે. ફરીથી એકવાર નિયમ બોલી લઉં છું કે તમારા હાથમાં સુરેખ તારને એવી રીતે પકડો જેથી આંગળીઓ વિદ્યુત પ્રવાહની દિશામાં હોય તો જમણા હાથનો અંગૂઠો એ ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે. થોડી એક્સ્ટ્રા માહિતી ઉપરના સૂત્ર પર આધારિત કે જો I પ્રવાહ ધારિત r ત્રિજ્યાની ચાપ ના વર્તુળના કેન્દ્ર પાસે ખૂણો થીટા હોય તો b બરાબર μ0 I/4πr, બરોબર. એટલે એની આકૃતિ આ રીતે આવે કે આ રીતે કોઈ ચાપ રચાતો હોય તો અહીંયા ખૂણો થીટા હોય તો અહીંયા મારે આ ચાપ AB ને કારણે કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો μ0 I/4πr. અહીંયા જ્યાં તો થીટા ડિગ્રીમાં હશે અને રેડિયનમાં કન્વર્ટ કરવા પડશે. ત્યારબાદ બે સમકેન્દ્રીય રીંગની અક્ષ પર ખૂણો થીટા હોય, મતલબ શું? તો એના માટે હું તમને આકૃતિ દોરીને સમજાવું કે બે રીંગો આ રીતે હશે. એક આ રીંગ છે અને આ રીંગ છે. આની અક્ષ આ રીતે છે અને આની અક્ષ આ રીતે છે, બરોબર. બંને રીંગો અહીંયા તો લંબ રૂપે છે એટલે આપણે બે અક્ષો પરસ્પર લંબ હોય તો b/√b1² + b2². પણ જો લંબ રૂપે ન હોય, ખૂણો થીટા રચાતો હોય તો b બરાબર √b1² + b2² + 2b1b2 cos θ, બરોબર. ઓકે, તો આજના આ ટોપિકમાં આપણે આટલે સુધી રાખીશું. અને આ ટોપિક બંને ખાસ મહત્વના હોવાથી વિદ્યાર્થી મિત્રો ખાસ તૈયાર કરી આપજો. પરીક્ષાની દ્રષ્ટિએ પણ IMP છે ખાસ.